અલમસ્તાન ચેરિટેબલ ટ્રસ્ટ કોડીનાર દ્વારા આયોજિત 5મો 21 દુલ્હા દુલ્હન સમૂહ શાદી સમારોહ યોજાયો। કોડીનાર ખાતે ઐતિહાસિક સમૂહ લગ્ન યોજાયા। તારીખ 25/1/2025 અને શનિવારના રોજ મંસૂરી બાગ ઉનાસદાપા કોડીનાર ખાતે ઐતિહાસિક સમૂહ લગ્ન યોજાયો હતો। આ મુબારક અને ખુશીના અવસરે દુલ્હા દુલ્હનની નેક દુઆથી નવાજવા કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમાર રાયમા તેમજ જૂનાગઢ જિલ્લાના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી તેમજ કચ્છથી કોડીનાર સહિતના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ તકે અલમસ્તાન ચેરિટેબલ ટ્રસ્ટ વતી ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને ઉપસ્થિત તમામ લોકોને આવકાર્યા હતા તથા અલમસ્તાન ટ્રસ્ટની કામગીરી વિશે જણાવ્યું હતું। મુસ્લિમ એકતા મંચના ઇમ્તિયાઝભાઈ પઠાણી વ્યસન મુક્તિ અને સમાજની એકતા અને અગ્રેસરતા તરફ લાવવા પ્રયત્નો કરવા હાકલ કરી હતી। તેમજ આ તકે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ સમૂહ લગ્ન સમિતિના કાર્યને બિરદાવી દુલ્હા દુલ્હનને આશીર્વાદ આપ્યા હતા તેમજ કુરિવાજો ત્યાંથી સમાજને અગ્રેસર કરવા જણાવેલ। ત્યારબાદ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમારાઈમાએ કાર્યક્રમમાં ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓના સાથ અને સહકારથી થઈ રહેલા આ સમૂહ લગ્નને હિન્દુ મુસ્લિમ એકતાનું બિરુદ આપી અને હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપ્યો હતો અને સમૂહ લગ્ન આયોજનને બિરદાવ્યું હતું તેમજ જરૂર પડે ત્યારે મદદ કરવાની ખાતરી આપી હતી તેમજ સંસ્થાને અનેક સામાજિક કાર્યો કરવા પ્રેરણા પૂરી પાડી હતી। સમગ્ર કાર્યક્રમ સંચાલન અલ્તાફભાઈ કુરેશી દ્વારા કરવામાં આવેલ હતું। સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા 21 દુલ્હા દુલ્હનને 78 પ્રકારની વિવિધ આઇટમો ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી તેમજ સરકાર દ્વારા દીકરીઓ માટેની સરકારની કુંવરબાઈનું મામેરું તથા 7 ફેરા સમૂહ લગ્ન જેવા લાભો અંગેના જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે દુઆએ ખેર સૈયદ રફીક બાપુ કાદરીએ કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવામાં અલમસ્તાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહસિન ખાન મહામંત્રી અને પત્રકાર રઈસ બનવા સહિત 70 સભ્યો દ્વારા જહેમત ઉઠાવી ટીમ વર્ક કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે સબીર સેલોત કોડીનાર। સભ્યોએ એક મિની ભારત ઊભું કર્યું છે કે આ પ્રોગ્રામની અંદર હિન્દુનો હ અને મુસ્લિમનો મ હમ બનાવી અને બધાની સાથે એક મંચ ઉપર બધાને ભેગા બેસાડ્યા છે અને મુસ્લિમ દીકરીઓના લગ્ન હોય એની અંદર અમારા હિન્દુ ભાઈઓ તરફથી ફક્ત હાજરી નહીં પણ એમના તરફથી દિનુભાઈ હમણાં જ વાત કરી કે દિનુભાઈ અને અન્ય હિન્દુ ભાઈઓ તરફથી જે આર્થિક સહયોગ મળી રહ્યો છે એમને પણ હું બિરદાવું છું। આજ આપણા દેશની એકતા